જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 1 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે મેઘ તાંડવ જોવા મળશે। અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાત નજીક આવતા આજે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। તો કયા વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાશે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે। જે વિસ્તારનો વારો નથી આવ્યો તે તમામ વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાઈ શકે છે। સાથે જ આ યુએસી એટલે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન ફરી ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે। આજે ફરી ગુજરાતમાં મેઘ તાંડવ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અને દક્ષિણના ભાગોની અંદર ખાસ કરીને ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। વહેલી સવારની અપડેટ જોવા જઈએ તો રાત્રે દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારે 6 વાગ્યા દરમિયાન જુનાગઢ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ સહિતના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે। તેમજ સાંજ દરમિયાનથી આ વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। અન્ય વિસ્તારોની વાત કરીએ તો જેમાં ભાવનગર છે, તળાજા, મહુવા, ઘોઘા, શિહોર, બગદાણા પંથક, અમરેલી, બગસરા, ધારી, ખાંભા, ઉના, રાજુલા, વેરાવળ, કોડીનાર, ગીર સોમનાથ, જસદણ, બોટાદ, રાણપુર, ગઢડા તેમજ સાપર, વેરાવળ, રાજકોટના અન્ય વિસ્તાર એટલા ભાગોની અંદર વહેલી સવારે હળવા મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। એ સિવાય મોરબી, સુરેન્દ્રનગર વિસ્તારની અંદર પણ તમામ વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે અને વહેલી સવારથી ભારે વરસાદ નોંધાશે। કચ્છના ભાગોની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જેમાં રાપર, ગાંધીધામ, માંડવી, ભુજ, નલિયા અને ભચાઉ એટલા વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન છે। જ્યારે ખાવડા, લખપત, અડેસર, ધોળાવીરા સહિતના ભાગોની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદ વરસી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં અમદાવાદ, તારાપુર, ખંભાત છે, ખેડા, કપડવંશ, ડાકોર, વિરમગામ સહિતના ભાગો તેમજ અમોદ, બોરસદ, તારાપુર, પૂર્વની અંદર કરજણ, શિનોર, જંબુસર, વડોદરા, દાહોદ, બોડેલી, છોટાઉદેપુર, ચાંપાનેર, ગોધરા, પીપલોદ, દાહોદ સહિતના ભાગોની અંદર આજે ભારે વરસાદનું અનુમાન રહેલું છે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર। જ્યારે ઉત્તરના ભાગોની અંદર વહેલી સવારે મહેસાણા, પાટણ તેમજ મોડાસા, માંડલી, હારીજ, રાધનપુર, ઈડર, વડાલી, સિદ્ધપુર સહિતના ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે। અરવલ્લી જેવા ભાગોની અંદર પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર બપોર બાદ તીવ્રતા વધી શકે છે। દક્ષિણની અંદર ભરૂચ, સુરત અને નવસારી એ વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન રહેલું છે પરંતુ મધ્યમ ભારે વરસાદ નોંધાશે। જ્યારે વલસાડ, વાપી, કપરાડા, વ્યારા, ડાંગ, આહવા સહિતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે વહેલી સવારે। તો ઓવરઓલ વાત કરીએ તો ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામે તેવી શક્યતા છે અને આજે મોટાભાગના વિસ્તારો કવર થાય તેવું પણ અનુમાન રહેલું છે। બપોર બાદની અપડેટ જોવામાં આવે તો અતિભારે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ગુજરાતની સાવ નજીક આવશે જેના કારણે ગુજરાતમાં મેઘ તાંડવ થાય તેવું અનુમાન છે। એમાં પણ ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। બપોર બાદની અપડેટની અંદર ખાસ કરીને અતિ ભારે વરસાદની સંભાવના જામનગર, થ્રોલ, સાવડી, વાંકલ, મોરબી તેમજ કાલાવડ છે, લાલપુર, રાજકોટ, ચોટીલા, થાન, હળવદના ભાગો તેમજ ગોંડલ, રાજકોટ, સાપર, વેરાવળ, કાલાવડ, લાલપુર, ખંભાળિયા, શિસલી, ભાટિયા, ભાનવડ, દ્વારકાનો વિસ્તાર તેમજ પોરબંદર, કુતિયાણા એ વિસ્તાર, ઉપલેટા, જેતપુર, ગોંડલ સહિતના ભાગોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ નોંધાશે। આ સિવાય મધ્યમ ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા અને અરવલ્લી, મહેસાણા એટલા વિસ્તારની અંદર ભારે મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે કચ્છના ગાંધીધામ, રાપર, ભુજ અને નખત્રાણામાં પણ ભારેથી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। બપોરથી લઈને એટલે કે 12 વાગ્યાથી લઈને 3-4 વાગ્યા દરમિયાનની અપડેટની અંદર આ વિસ્તારો એલર્ટમાં છે। જ્યારે દક્ષિણના ભાગો ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જેવા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે તેમજ છૂટાછવાયા વિસ્તારોની અંદર। ત્યારબાદ સાંજની અપડેટની અંદર વાત કરીએ તો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારો થતો જશે તેમજ આ સિસ્ટમનો ઘેરાવો વધુ આગળ લંબાતા અન્ય વિસ્તારને પણ લાભ મળશે અને અતિભારે વરસાદનું પણ
અનુમાન દેખાઈ રહ્યું છે આ સિસ્ટમને કારણે. વાત કરવામાં આવે તો બપોર બાદની એટલે કે સાંજની અપડેટની અંદર અતિભારે વરસાદનું એલર્ટ કદાચ છે પોરબંદર, સિસલી, ભાનવડ, કુતિયાણા, જુનાગઢ, કેશોદ, માંગરોળ, ગીર સોમનાથ, ઉપલેટા, જેતપુર, ગોંડલ તમામ ભાગો, કાલાવડ હોય કે પછી જામનગર, થ્રોલ, રાજકોટ, સાવલી, જસદણ, ગોંડલ, જેતપુર, ચોટીલા, થાન, વાંકલ, સાવડી, થ્રોલ, મોરબીના તમામ જિલ્લાઓ, ડાકોર હોય કે પછી ટંકારા, સુરેન્દ્રનગર, નળ સરોવર, ધંધુકા, કુડાસે, હળવદ, માલવીયા, ધ્રાંગધ્રા, વિરંગામ સુધીના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નહોતો જોવા મળ્યો. જે આજ દરમિયાન આ યુએસી સિસ્ટમને કારણે ભારે તેમજ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય હિંમતનગર, મહેસાણા, રાધનપુર, થરાદ, પાલનપુર, અમદાવાદ સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદ નોંધાશે. ત્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું નથી. બપોર બાદ એટલે કે સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારની અંદર પણ વરસાદ નોંધાશે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, ભરૂચ એટલા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના વિસ્તારો, દરિયાકાંઠામાં ભારે વરસાદ નોંધાશે. જ્યારે દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ગઈકાલની વાત કરીએ તો ગુજરાતના 101 થી લઈને 110 તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપી જિલ્લાની અંદર, વાપી તાલુકાની અંદર 4 થી 4.5 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. હવે આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારને આ સિસ્ટમ કવર કરે તેવી શક્યતાઓ રહેલી છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે. હળવો મધ્યમ વહેલી સવારથી વરસાદ શરૂ થાય તમામ ભાગોની અંદર તેવું અનુમાન રહેલું છે. સૌથી પહેલા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય અને ત્યારબાદ ઉત્તર ગુજરાતનો વારો આવે તેવું અનુમાન રહેલું છે. તો આગામી હજુ 48 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.